નમસ્કાર. ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે જે વોરની સ્થિતિ સર્જાઈ છે તેના કારણે ગુજરાતમાં એલપીજીની સમસ્યાઓ ઊભી થઈ રહી છે. એક બાજુ સરકાર કહે છે કે ગુજરાતમાં એલપીજીનો પૂરતો સ્ટોક છે, કોઈ સમસ્યા નથી, પરંતુ જ્યારે ગ્રાઉન્ડ ઉપર નજર કરીએ, આવા નાના વેપારીઓ ઉપર નજર કરીએ ત્યારે સર્જાય છે કે ના, ખરેખર સિલિન્ડરની અછત છે. તેમના ગામડે જતા રહ્યા હતા, ત્યારબાદ તેઓ નવો જુગાડ કરીને આવ્યા છે. જો પૌરાણિકમાં કોલસાની ભઠ્ઠીઓ કરતા હતા, જૂની જ્યારે જૂનવણી ચાલતી હતી ત્યારે જે કોલસાની ભઠ્ઠીઓ ઉપર લોકો પોતાનું રાંધકામ કરતા હતા, તેવી રીતે જ આમને કોલસાની ભઠ્ઠીનો ઉપયોગ કરીને ચાની કિટલી શરૂ કરી છે. ફરીથી તેમને સિલિન્ડરની અછતના કારણે કોલસાની ભઠ્ઠી સ્ટાર્ટ કરી છે અને તેમાં પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. જે રીતે તમે જોઈ રહ્યા છો કે ગુજરાતમાં સિલિન્ડરની, એલપીજીની અછત સર્જાઈ છે, સમસ્યાઓ ઊભી થઈ છે, ત્યારે લોકોને સિલિન્ડર નથી મળી રહ્યા, ત્યારે તે લોકો આ રીતે જૂની પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે. પૌરાણિક રીતે પહેલાં સિલિન્ડર નહોતા, તેથી લોકો આ પદ્ધતિ અપનાવતા હતા. ત્યારે હવે અમદાવાદમાં ફરીથી આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, કારણ કે લોકોને સિલિન્ડર નથી મળી રહ્યા. સિલિન્ડર ઓફિસથી પણ આ ભાઈના કહેવા પ્રમાણે કે ત્યાંથી સિલિન્ડરો નથી આપવામાં આવતા, બિકોઝ છે જ નહીં સિલિન્ડર. અને એક બાજુ સરકાર કહે છે કે ગુજરાતમાં પૂરતા પ્રમાણમાં એલપીજી છે, કોઈ જ સમસ્યા નથી. જેમ કે તમે વાત કરી લો કે થોડા દિવસ પહેલાં જ પીએમ મોદીએ પણ કહ્યું હતું કે ગુજરાતમાં ના પેટ્રોલ ડીઝલની અછત છે, ના તો એલપીજીની અછત છે. દરરોજ કહી રહ્યા છે કે સરકાર જહાજ આવી રહ્યા છે, એલપીજીના સિલિન્ડર મળી રહ્યા છે લોકોને, કોઈ અછત નથી, કોઈ સમસ્યા નથી. પરંતુ આ દ્રશ્યો જોતા તમને દેખાશે કે એવું કંઈ નથી. લોકોને આમ લોકોને પણ સિલિન્ડરોની અછત પડી રહી છે. આ દ્રશ્ય જોતા તમને લાગતું હશે કે આ દ્રશ્ય કોઈ ગ્રામીણ વિસ્તારના છે, પરંતુ તેવું નથી. મેટ્રો સિટી કહેવાતું વિકાસમાં સૌથી આગળ રહેનારું આપણું અમદાવાદ છે. અમદાવાદના દ્રશ્યો છે. સૌ પ્રથમ તેમની સાથે જાણીશું કે આ જૂની પદ્ધતિ અપનાવવાનું કારણ શું છે. મેડમ, બાટલો 4000 સુધી મળે છે, તે પહોંચાતો નહીં મેડમ. બાટલો 4000 થઈ ગયા છે, 4 થી 5000, એટલે બાટલો મળતો નહીં, એટલા માટે આ ભઠ્ઠી યુઝ કરીએ છીએ. સરકાર તો કહે છે કે ગુજરાતમાં એલપીજી પૂરતા પ્રમાણમાં છે, મળતા જ નહીં. અમને તો બાટલા જ નહીં મળતા. અપ્લાય કરી છે સિલિન્ડર માટે? અપ્લાય કરી છે પણ નહીં મળતા. શું કહે છે ત્યાં એલપીજીની જે ઓફિસ હોય ત્યાંથી તમને શું જવાબ મળી છે? ના પાડે છે ધંધાવાળા માટે ભઠ્ઠી યુઝ કરો, એના માટે બાટલા નહીં. અચ્છા, તમને ના જ પાડી દે છે કે નહીં મળે બાટલા, એમ? હા, એવું કહેવાય. એક બાજુ સરકાર કહી રહી છે કે ગુજરાતમાં એલપીજી પૂરતા પ્રમાણમાં છે. કદાચ તેમની વાત સાચી પણ હશે, પરંતુ જ્યારે ગ્રાઉન્ડ ઉપર આવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે ત્યારે ખબર પડે છે કે લોકોને અહીંયા સુધી સિલિન્ડર પહોંચવામાં કંઈક મુશ્કેલીઓ પડી રહી છે. આમ આદમી સુધી સિલિન્ડર નથી પહોંચી રહ્યા, ત્યારે સરકારનું કહેવું છે કે ગુજરાતમાં એલપીજી પૂરતા પ્રમાણમાં છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આ જે પૂરતી સ્ટોક છે તે ક્યાં અટકી રહ્યો છે અને આમ આદમી માટે સુધી કેમ નથી પહોંચી રહ્યો. હવે સવાલ એક આ બન્યો છે. રવિ બાકોલા સાથે કાવ્યા શાહ, ઇન્ડિયા વોઇસ, અમદાવાદ.